ભરતભાઈને પૂછે કે એમને શું તકલીફ હતી, બરાબર. ભરતભાઈ ક્યાંથી આવ્યા? હું વલસાડ થી આવ્યો છું. બરાબર. અને ભરતભાઈ આપણને શું તકલીફ હતી જરા કહેશો? મને સ્ટાર્ટિંગમાં પાછળ કમરની નીચેની સાઈડમાં બહુ દુખાવો થતો હતો અને ઘૂંટણનો દુખાવો હતો. બરાબર. પગમાં બારીક બારીક ઝણઝણાટી થતી હતી. બરાબર. આ ત્રીજી ને ચોથી સિટિંગ પછી મારું એકદમ જ ક્યોર થવા માંડ્યું. બરાબર. અને તેના તો નાને બરાબર છે, કઈ છે જ નહીં જાણે. બરાબર. અત્યારે ટૂંકમાં સારું છે, બરાબર. સારું છે. અને ભરતભાઈ આ તકલીફ આપણને કેટલા ટાઈમથી થતી? આ લાસ્ટ લગભગ 8-10 વર્ષથી હતી. 8-10 વર્ષથી આવી તકલીફ હતી, બરાબર. કમરમાં દુખતું, ઢીચણમાં દુખતું અને પગમાં ઝીણી ઝીણી ઝંઝનાટી આવતી અને શરૂઆતમાં શોલ્ડરમાં બી તકલીફ હતી. હીલમાં બી થોડો પ્રોબ્લેમ હતો, બરાબર. આવી લગભગ 8-10 વર્ષથી આવી તકલીફ થતી હતી, બરાબર. અને મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટરને બતાવેલું ખરી ભરતભાઈ આ બાબત? અમે તો એમ તો ઘણા જણને બતાવ્યું છે ને ઘણી ટ્રીટમેન્ટો બી કરી. અચ્છા. પણ દવા અને ટ્રીટમેન્ટ થી અમુક ટાઈમ સુધી થોડુંક જરાક રિલીફ રહે, પણ 100% જેને ક્યોર કહેવાય એવું નથી હજુ સુધી. પછી પાછી તકલીફ થઈ જતી. ઓકે, બરાબર. અને પછી આપણે એક એક્સરે આપણે કર્યો હતો, બરાબર. એમાં L1 થી L5 સુધીમાં થોડું થોડું મણકામાં રિડ્યુશન આવતું થયું હતું એક્સરેમાં, કે ત્યાંથી મણકામાંથી એક આપણી પગમાં જે નસ ઉતરે એ ટૂંકમાં માઇન્ડ દબાતી હતી. એટલે લેગમાં જે તમને પ્રોબ્લેમ આવતો હતો એ ટૂંકમાં એને હિસાબ આવતો, એમાં જે બ્લડ આવવું જોઈએ એ ગતિએ નહોતું આવતું. એટલે તમને થોડી ઝીણી ઝીણી ખાલી જેવું લાગતું અને એવું થતું હતું. અને થોડું ગેસ એસિડિટીની બી તકલીફ હતી ભરતભાઈ? ગેસ એસિડિટીની તો બહુ જ તકલીફ હતી. એ કેટલા ટાઈપની તકલીફ થતી હતી અને શું થતું તકલીફમાં? 4-5 વર્ષથી હતી ને બહુ જ કબજિયાત રહેતો હતો અને વાયુની બહુ જ તકલીફ રહેતી હતી. બહુ વાયુ છૂટતો હતો. વાયુ બહુ તકલીફ, કબજિયાતની તકલીફ. એમાં બી આપણે સાથે સિટિંગ એના કર્યા ભરતભાઈ, બરાબર. હવે લગભગ આજે તમારા છે ને 1, 2, 3, 4, 5 અને 6 આજે 6 સિટિંગ થયા આપણે, બરાબર. ઓલમોસ્ટ જ્યાં તમને તકલીફ હતી એમાં કેમ છે? હવે કમરે કેમ છે? ઓલમોસ્ટ કહીએ તો લગભગ મારા માનવા પ્રમાણે તો એકદમ ક્યોર જેવું જ લાગે છે. અચ્છા, કોઈ તકલીફ નથી આવતી, બરાબર છે. કમરે તકલીફ, ઢીચણે તકલીફ નથી, પગમાં જે તકલીફ આવતી નથી આવતી, શોલ્ડરમાં બી નથી આવતી, બરાબર. અને પેટમાં કેવું લાગે છે? બરાબર. પેલું કબજિયાતમાં કેમ છે? કબજિયાત તો એકદમ ફ્રી થઈ ગયું છે, બરાબર. એકદમ લેટ્રિક સાફ આવવા લાગ્યું, ટૂંકમાં પ્રોબ્લેમ નથી રહેતો, બરાબર. હવે મેં તમને કીધું આપણને કમરની અંદર L1 થી માંડીને L5 સુધી થોડું થોડું મણકાની અંદર ગાદીઓ થોડી થોડી કમ્પ્રેસ થતી હતી. આપણે આપણી ટ્રીટમેન્ટથી આ બધું સરખું કર્યું, અલાઇનમેન્ટ કર્યું, બરાબર. અને આજે મણકામાંથી નસો દબાતી હતી એને આપણે ખોલી, એટલે ટૂંકમાં સારું છે તમને, બરાબર. એવી જ રીતે પેટની અંદર તમને એસિડ વધતો હતો. આપણી ટ્રીટમેન્ટથી થોડો એસિડને થોડો કંટ્રોલ કર્યો અને બીજા હોર્મોન એક્ટિવ કર્યા, એટલે તમને ગેસમાં, કબજિયાતમાં બી ફાયદો છે, બરાબર. અને ભરતભાઈ કેવી લાગી તમને મારી સારવાર? ઘણી સરસ લાગી, બરાબર. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય તો આ વિડીયોના મારફત તમને એમને શું કહો અમારી ટ્રીટમેન્ટ બાબત? હું ઓલરેડી સેકન્ડ સિટિંગ થી મેં ચાલુ કરી દીધું છે. ઘણા જણને મેં રિકમેન્ડ કર્યું છે, પણ પ્રોબ્લેમ એ થાય છે કે લાંબેથી આવવા વાળા હોય છે એટલે જરાક એટલે આ જેમ જેમ જોશે કે ભાઈ તકલીફમાં ફરક પડ્યો છે તો પબ્લિક જે છે આપણું સર્કલ જે છે બંનેને બરાબર છે. રિઝલ્ટ તમે પોતે અનુભવ્યું છે? મેં તો અનુભવ્યું છે, બહુ સારી રીતે અનુભવ્યું. બરાબર છે. અને ભરતભાઈ આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ? શ્યોર, વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે, તમને ખ્યાલ આવે, બરાબર, કે ભરતભાઈ ને આવી તકલીફ હતી અને આપણી થેરાપીથી સારું છે, બરાબર. ઓકે, ચાલો ભરતભાઈ, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. અરે વાહ. છોડીએ 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 છોડીએ, બસ ઢીલા, બસ ઢીલા 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 ઢીલા, યસ, બસ ઢીલા, બસ બસ, બસ છોડ, બસ ઢીલા, બસ ઢીલા ઢીલા, બસ બસ ઢીલા 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 ઢીલા, બસ બસ. એટલે લીજે લંબો શ્વાસ છોડે, બસ છોડે, બસ
છોડો બસ છોડ બસ 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 રિલેક્સ બસ 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 પેલું બસ બસ